હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. પનીર ભુરજી, પનીર બટર મસાલા બહુ બધું ખાધું, તો આજ નવી રેસીપી લઈને આવીશું પનીર અફઘાની. તો ચલો બનાવીએ પનીર અફઘાની. પનીર અફઘાની બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો પનીર જોશે, ચીઝ સ્લાઇસ જોશે, ઓનિયન. હવે આ જે ઓનિયન છે મેં અહીંયા બદામ લીધી છે, તમે કાજુ લેજો એ બધાને. અને હા, કોથમીર, લસણ અને આદું બધાને છે ને સાંતળી લેવાનું બટરમાં, અને એને પછી મિક્સચરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવાની. અને પનીરને મેરિનેટ કરી દેવાનું. એમાં બટર, લાલ મરચું, ધાણા જીરું એડ કરી પનીરને થોડુંક મેરિનેટ કરી દેવાનું. હવે બટર લઈ એમાં આદું લસણની પેસ્ટ લઈ લેવાની છે. એ સરસ રીતે સંતળાઈ જાય એટલે એની અંદર આપણે જે પ્યોરી બનાવી હતી, કોથમીર, લસણ, ડુંગળી, કાજુ, મેં બદામ લીધી હતી, તમે કાજુ લેશો તો વધુ મસ્ત થશે. અને હા, ચીઝ સ્લાઇસ ખાસ નાખવાની ગ્રેવી કરતી વખતે જ. એ ચીઝ સ્લાઇસની જે ગ્રેવી કરી હતી મિક્સરમાં એ એડ કરી દેવાની. બસ એ સરસ સંતળાઈ જાય એટલે એની અંદર કિચન કિંગ મસાલો, મીઠું અને ધાણા જીરું, અને છેલ્લે આપણે જે મેરિનેટ કરેલું પનીર છે એ એડ કરી દઈશું. સરસ મજાની પનીર અફઘાની રેડી છે. આ ગ્રેવી કહેવાય ને, ગ્રીન પણ નહીં, ઓફ ગ્રીન કહી શકાય, એ ટાઈપની ગ્રેવી બનશે. અને જે ચીઝ સ્લાઇસ જે મિક્સચરમાં ક્રશ થશે એને લીધે ટેસ્ટ બહુ જ ચીઝી અને યમી આવે છે. અને કહેવાય ને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં મસ્ત બની જાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.